ચાલો આપણે આજે ધોરણ 1માં નિપુણ ભારત અંતર્ગત સરસ મજાની એક વાર્તા કરવાની છે. પુસ્તક આપણી પાસે છે વાર્તાનો વડલો. કયું પુસ્તક? એમાંથી આપણે સરસ સરસ મજાની વાર્તાઓ દરરોજ એક કરીએ છીએ. આજે આપણે જે વાર્તા કરવાની છે તે વાર્તા છે બિલાડીની જાત્રા. કઈ વાર્તા? તમારે બધાએ શાંતિથી વાર્તા સાંભળવાની. એક બિલાડી હતી. કોણ હતી? એ બિલાડી છે ને દરરોજ કોઈકના ઘરમાં ઘૂસી જાય અને પછી ઘી ખાઈ જાય, દૂધ ખાઈ જાય, દહીં ખાઈ જાય. એમાં એક દિવસ એ બિલાડી છે ને એક માલધારી એટલે ગાયું ભેંસું રાખતા હોય. શું રાખતા હોય? તો ગાયું ભેંસું રાખતા હોય. એના ઘરમાં તો કેટલું ઘણું બધું ઘી હોય ને. હે તો ઘડાની અંદર આપણે કેમ પાણી ભરવાનો ગોળો હોય, એવા ઘડામાં માલધારીના ઘરમાં ઘી પડ્યું હતું. શું પડ્યું હતું? ઘી. તો બિલાડી તો આવી અને એકદમ ઉતાવળે ઘડાની અંદર મોઢું નાખી અને ઘી ખાવા ગઈ. શું કરવા ગઈ? ઘી ખાવા ગઈ ને ત્યાં તો સામેથી માલધારી આવી ગયો. એ બેટા અદબ પડી જાઓ. માલધારી આવી ગયો ને તો માલધારીએ બિલાડીને જોઈ ગયો. એટલે બિલાડી એકદમ જીવ બચાવવા માટે ભાગીને તો હવે એનું મોઢું ઘડામાં હતું. શેમાં? તો બિલાડીને કાંઈ દેખાય? બિલાડી તો આમ દોડે. બિલાડી દોડ કરવા લાગી ને એમાં બિલાડીનું માથું ભટકાણું ને એટલે ઘી ઢોળાઈ ગયું, ઘડો ફૂટી ગયો અને બિલાડી તો ઘી બધું ઢોળાઈ ગયું. ઘીનું શું થયું? ઘી બધું ઢોળાઈ ગયું, ઘડો ફૂટી ગયો અને ઘડાનો જે કાંઠો હોય, શું હોય? કાંઠો. ઘડાનો કાંઠો હોય ને એ ગળામાં સલવાઈ ગયો. ક્યાં સલવાઈ ગયો? ગળામાં. હવે ગળામાં સલવાઈ ગયો એટલે બિલાડી છે એ બિલાડી રસ્તામાં વહી ગઈ. ઓલા માલધારી હતો, એ માલધારી તો એને મારવા તૈયાર હતો લાકડી લઈને. શું કામ? કે દરરોજ ઘી ખાઈ જાય તો કોઈને ગમે? ઘી ઢોળી નાખે, ઘી ખાઈ જાય. ઘી કેટલું બધું મોંઘું હોય. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને અને માખણમાંથી ઘી બને. આપણે એક ગીત ગાઈ સરસ મજાનું, તમને ખબર હોય તો. આદા તરડું કેવું, ખબર છે? એમાં આવે આ દૂધ કેવું દહીં બને એવું, આ દહીં કેવું માખણ બને એવું, આ માખણ કેવું ઘી બને એવું. તો એ ઘી છે એ કેટલું બધું